અડધો કિલો જેટલા ધાણી મમરાનો ચેવડો બનાવીશું. એના માટે મેં અહીંયા 125 ગ્રામ જેટલી ધાણી અને 125 ગ્રામ જેટલા મમરા લીધા છે. પહેલાં એક મસાલો બનાવી દઈશું. એના માટે મેં અહીંયા મિક્સર જાર લીધું છે. આમાં 1 ચમચી જેટલી ધાણા લીધા છે, 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલી વરિયાળી, 1 ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી જેટલું ચાટ મસાલો અને 1 ચમચી જેટલું મીઠું અને 1 પિંચ જેટલું લીંબુના ફૂલ. હવે આને પહેલાં ગ્રાઇન્ડ કરી દઈશું. તાવડી લીધી છે, ગેસ ચાલુ કરી દીધો છે. આમાં 1 થી 2 વાટકી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થવા દઈશું. ગરમ થઈ ગયું છે તો મારી પાસે આ જારો છે એ એડ કર્યો છે. આમાં હું અડધો કપ જેટલી સિંગ લઈશ. સિંગને ફ્રાય કરી દઈશું. ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી થવા દઈશું. સિંગ ફ્રાય થઈ ગઈ છે તો એક બાઉલમાં કાઢી લઈશ. અડધો કપ જેટલા દાળિયા પણ લઈશ, એને પણ ફ્રાય કરી દઈશું. ફ્રાય થઈ ગયા છે તો ડીશમાં કાઢી લઈશ. ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાના. તો થઈ ગયા છે તો હું પ્લેટમાં કાઢી લઈશ. ક્રિસ્પી થઈ ગયું છે તો પ્લેટમાં કાઢી લઈશ. મેં અડદના પાપડ લીધા છે, એ તળી દઈશું. એક મોટું તપેલું લીધું છે, ગેસ ચાલુ કરી દીધું છે. જે તેલ આપણે તળ્યું હતું ને એ જ લીધું છે. આમાં 1 ચમચી ભરીને હળદર એડ કરીશું અને મીઠું ટેસ્ટ પ્રમાણે એડ કરી દઈશું. અને આ મમરા પણ જે લીધા છે એ તો અંદર એડ કરી દઈશું. મિક્સ કરતા ફાવે ને એટલા માટે મેં મોટું તપેલું લીધું છે. આ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું. મમરા હવે ક્રિસ્પી થઈ ગયા છે. જો તો દબાઈએ તો તૂટી જાય છે તો હવે ગેસ બંધ કરી દઈશ, નીચે ઉતારી દઈશ. હવે આમાં જે આપણે તળીને રાખ્યું હતું એ બધું એડ કરી દઈશું. ત્રણ ચમચી બુરું ખાંડ લીધી છે એ પણ એડ કરીશું. મસાલો વાટીને રાખ્યો તો હું આ ગરમ તેલની અંદર એડ કરું છું, જેથી કરીને મિક્સ થાય. બધું મિક્સ કરીને અંદર એડ કરી દઈશું. ગરમ તેલ હશે ને તો બધો મસાલો બરાબર ભળી જશે. બધું મિક્સ કરી દઈશું. પોળું વાસણ હોય ને તો મિક્સ કરતાં સારી રીતે થશે. તો બધું બરાબર મિક્સ કરી દેવાનું. આ રીતે બધું મિક્સ કરી દેવાનું. પાપડ તળીને રાખ્યા હતા એ અંદર એડ કરવાના. મેં 2 પાપડ લીધા હતા. તમારે વધારે ઓછા કરવા હોય તો પણ તમે કરી શકો છો. સ્પેશિયલ મેં ધાણી મમરાનો ચેવડો બનાવ્યો છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.